આત્મદેવ વિદ્વાન, તેજસ્વી, તપસ્વી લગ્ન થયા ધૂંધુલી સાથે. આત્મદેવ બહુ સરળ સીધો સાધો, પણ ધૂંધુલી ધાર્યું કરાવનારી. જો આત્મદેવ એટલે જીવ, એના લગ્ન થયા ધૂંધુલી એટલે ધુઆ પુઆ કરનારી બુદ્ધિ સાથે. જીવના બુદ્ધિ સાથે લગ્ન થાય પણ વિવેકરૂપી સંતાન ન હોય તો જીવને મરવાનો વારો આવે. આત્મદેવ કોઈ પણ કલ્યાણની વાત કરે પેલી સાંભળે જ નહીં. હું કહું એ જ ઘરમાં ચાલવું જોઈએ, બીજું કંઈ ના ચાલે. એના સ્વભાવનું વર્ણન આવે છે. સ્વભાવથી કૃપણ, ક્લેશ પ્રિય હતી, લૌકિક વાતો ખૂબ ગમતી, ધર્મની વાતો ક્યારે ના ગમે. આત્મદેવ વિચારે કે હું સંતાન વગરનું જીવન જીવીને શું કરું, એના કરતાં તો મારી જાતને સમાપ્ત કરી દઉં. આપઘાત કરવાનો વિચાર કરી નદી કિનારે આવ્યો. સામે કોઈ સંત આવી રહ્યા હતા. વિચાર્યું મરતા પહેલાં સંતને પગે લાગુ, આશીર્વાદ મળે તો મારી સદગતિ થાય. સંતને વંદન કર્યા, કુશળ સમાચાર પૂછ્યા. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મારા ભાગ્યનું શું કહું, મને તો કોઈ સંતાન નથી, પણ મારા ઘરના આંગણામાં બાંધેલી ગાયને કોઈ વાછરડા થતા નથી. આંગણામાં જે વૃક્ષો છે એમાં નથી ક્યારેય કોઈ ફળ આવતા કે નથી ફૂલ ઉગતા. બહારથી ફળ ફૂલ લાવું તો ઘરે આવતા બગડી જાય છે. મારા પિતરો મારું તર્પણ સ્વીકારતા નથી. હું સંતાન વગરનું જીવન જીવીને શું કરું? જ્ઞાન દ્રષ્ટિથી સંતે જેવું કહ્યું, તારું દુઃખ એટલું મોટું નથી. 7 જન્મમાં તારા ભાગ્યમાં સંતાન નથી. અને સંતાન માટે ન રડ. ઘણા મા બાપ તો સંતાનના કારણે રડતા હોય છે. કેટલાય સંતાનોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે. દુઃખી ન થા. પેલાને એટલી બધી પુત્રની લાલસા ના માન્યો. સંતે વિચાર્યું વારે નહીં વડે હારે માનશે. એક ફળ લઈ અભિમંત્રિત કર્યું, દિવ્ય આત્માનું આવાહન કર્યું. પેલાને આપ્યું કે ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દેજે. 1 વર્ષ સુધી સત્ય તપ દયાદાનનું વ્રત કરે, એક સમય ભોજન કરે. વંદન કરી ઘરે આવ્યો. સંતની વાત સાંભળી પણ કયું ના માન્યો. સંતે કહ્યું હતું કે પત્નીને ખવડાવી દેજે. ખવડાવ્યું નહીં, લઈને હાથમાં આપી દીધું. સંતે કહ્યું એ પ્રમાણે વ્રત કહી દીધું. ફળ હાથમાં આવતા જ બુદ્ધિરૂપ ધૂંધુલી તર્ક વિતર્ક કરવા લાગી. જો બિલકુલ આજની સ્ત્રીનું ચિત્રણ છે. ફળ ખાઈશ, ગર્ભવતી થઈશ, મારું શરીર બેડોળ થઈ જશે, બાળક થશે ત્યારે પ્રસવની પીડા ભોગવવી પડશે, બાળકનો ઉછેર કરવો પડશે, આટલી મહેનત કરવી પડશે. આવી બધી માથાકૂટ કોણ કરે? જો દુર્બુદ્ધિની પણ એવા સલાહકાર મળી જતા હોય. આજે પણ સમાજમાં આપણી આ સ્થિતિ છે ને. આજે બહુ એક ખાસ વાત કહેવી છે, બેનોએ ધ્યાનથી સાંભળવી. આજે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે ત્યાં પણ પેલું 1 ચાઇલ્ડ મેનિયા ચાલી રહ્યું છે. અત્યાર સુધી તો હમ દો હમારે દો ચાલતું હતું. હવે બસ બાબો થાય કે બેબી એક જ બાળક જોઈએ, બીજું ના જોઈએ. આ જ માનસિકતાના કારણે યુરોપમાં આજે લાખો યુવાનો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. વિચારો તમે, તમને એક બાબો કે બેબી થશે. બેબી થશે તો પરણીને સાસરે ચાલી જશે, તમારો વંશ પૂરો થઈ જશે. એક બાબો બી કદાચ થાય, એની પણ એક માનસિકતા હશે, એને પણ એક બાળક થશે. ત્રીજી પેઢીમાં જઈને નહીં એના કોઈ કાકા હોય, કાકી હોય, મામા મામી, ભાઈ ફુવા, ભાઈ ભાભી, બેન, બધા રિલેશન પૂરા થઈ જશે. આખા બ્રહ્માંડમાં એનો કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય, સાવ એકલો પડી જશે. નહીં એને કોઈ રાખડી બાંધનારું હોય, નહીં કોઈની સાથે રમનારું હોય. કોઈ દુઃખ આવે ત્યારે કોઈ ખભો એને બે આંસુ સારવા નહીં મળે. આ જ કારણે યુરોપમાં લાખો યુવાનો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. 2-3 બાળકો હોય, બહેન હોય, ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેન સાથે રમે, 2 ભાઈઓ એકબીજાને મદદ કરે, ક્યારે મોટા થાય. આપણા વડીલોએ પણ આવું વિચાર્યું હોત ને તો કદાચ આપણે પણ ના હોત. એટલા માટે ખોટી માનસિકતા કાઢી નાખો. તમે ન્યૂઝ ચેનલોમાં જોતા હશો, 7% હિન્દુઓની વસ્તી ઘટી છે ને 43% વિધર્મીઓ વધ્યા છે. આ સ્થિતિ થશે ને ક્યારેક.
આપણે લોકો લઘુમતીમાં આવશું, વાર નહીં લાગે જરા પણ. અને ફરીથી એકવાર કહું છું, રશિયા, યુક્રેન અને ગાઝા ઇઝરાયલની લડાઈ પરથી આપણે લોકોએ થોડી શીખ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનિયનો ભાગશાળી હતા કે યુરોપના દેશોએ એમને આશ્રય આપ્યો, વ્યવસ્થા કરી આપી. આજે ગાઝા પટ્ટીના લોકોને એમની જ જ્ઞાતિના, એમના જ ધર્મના, એમની જ કોમના લોકો પણ રાખવા તૈયાર નથી, કોઈ આશ્રય આપવા તૈયાર નથી. કેમ કે ખબર છે એન્ટ્રી આપશે તો પછી એમને કાલ સવારે ઘર છોડીને જવું પડશે. પાણી વગર, અનાજ વગર, ઘર વગર ભટકી રહ્યા છે ચારે બાજુ. વિચારો, આપણે લઘુમતીમાં આવી જઈશું, શું સ્થિતિ થશે? નીચેની તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, એક તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશની બોર્ડર છે, ચાઇનાની બોર્ડર છે, અને દેશની અંદર લાખો દેશદ્રોહી ને ધર્મ વિરોધીઓ છે. મારું ઘર, મારો પરિવાર, મારા રૂપિયા, મારા દાગીના એ કરતા રહેશું અને આ સ્થિતિ થશે. ઘર પણ સળગતા જોવા પડશે, પરિવારને પણ મરતા જોવો પડશે, અને કોઈ તમને આશ્રય આપવા તૈયાર પણ નહીં થાય. એટલા માટે ધર્મના ગૌરવને જીવો હંમેશા. સસ્તી વસ્તુની પાછળ ના પડો. લાલચો તો બધા આપશે, મફત શિક્ષણ આપશું, મફતમાં મળશે, સસ્તું અનાજ મળશે, પેટ્રોલ. આ મોંઘવારી ક્યારે ઘટી નથી ને ઘટવાની પણ નથી. અને દુનિયાનો ઇતિહાસ છે, જે લોકો સસ્તું ને મફતમાં લેવા ગયા એ દેશો પાયમાલ થઈ જાય. વેનેઝુએલાનો ઇતિહાસ જુઓ, વર્લ્ડનું સૌથી રિચેસ્ટ કન્ટ્રી હતું. શાસકે વિચાર કર્યો, મારા અબજો રૂપિયા શું કામના? પ્રજાને માટે બધું મફત કરી આપ્યું. એજ્યુકેશન મફત, મેડિકલ મફત, રાશન પાણી મફત, દૂધ મફત. પ્રજા હરામખોર અને બેકાર બની ગઈ, કામકાજ છોડી દીધું. લોકો નકામા બની ગયા, બેકાર થઈ ગયા. આજે વિશ્વનું સૌથી દેવાદાર કન્ટ્રી છે, ખલાસ થઈ ગયું, પાયમાલ થઈ ગયું. મફતની પાછળ ના દોડો. એ વિચારો, કોણ તમારા દેશની સુરક્ષાને મજબૂત કરે છે? કોણ તમારા ધર્મને પ્રોત્સાહન આપે છે? તમારા રાષ્ટ્રનો વિકાસ કોણ કરી શકે છે? કોણ તમારા સૈન્ય બળને મજબૂત બનાવે છે કે બીજા કોઈની તાકાત ના થાય કે તમારી સામે આંખ ઉપાડીને જોઈ શકે છે? એવી સરકારને લાવવાની કોશિશ કરો. સસ્તાની પાછળ ક્યારે ના દોડો. એટલા માટે આ બધી ખોટી માનસિકતાઓમાંથી આપણે લોકોએ બહાર નીકળવું પડશે. રાષ્ટ્ર ધર્મનો વિચાર કરવો પડશે, સનાતન ધર્મનો વિચાર કરવો પડશે, પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરવો પડશે કે આપણા બાળકો ગૌરવથી પોતાના ધર્મને કેવી રીતે જીવી શકે. ધૂંધુલી વિચાર કરે છે. એની બહેન આવી, પૂછ્યું કેમ ચિંતા કરે? બધી વાત કરે. એમાં શું મોટી ચિંતા? મારી પાસે ઉપાય છે. મારે પહેલાથી જ 4-5 બાળકો છે અને હમણાં પાછી ગર્ભવતી થઈશું. એક કામ કર, તું ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી જા. મને બાળક થશે તને આપી દઈશ. તને બાળક નથી, તારી પાસે પુષ્કળ ધન છે, મને ઘણા બાળકો છે, ધન નથી, તું મને ધન આપી દેજે, બાળકો તને આપી દઈશ, આપણા બેવનું કામ થઈ જશે. પેલી રાજી થઈ ગઈ કે આ ફળનું શું કરું? આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દે, ફળની પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી, પેલી ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ગઈ. 9 મહિના પછી એની બેને પુત્રને જન્મ આપ્યો, ધૂંધુલીને આપ્યો. સાસરામાં સમાચાર મોકલ્યા, દીકરાનો જન્મ થયો. પેલા બિચારા આત્મદેવને ક્યાં ખબર હતી કે હંમેશની જેમ એની બુદ્ધિ એને છલી રહી છે. મીઠાઈઓ વાંટી, ગામને જમાડ્યું. 2-3 મહિના પછી પત્ની બાળકને લઈને આ વખત ગામે સામૈયું કર્યું. થોડા ટાઈમમાં ગાયને ફળ આપ્યો તો એને સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માણસનું હતું અને કાન ગાય જેવા હતા. નામ થયું ગૌકર્ણ. આત્મદેવ વિચારે, મારા દીકરાનું નામ શ્યામ સુંદર રાખું, રાધેશ્યામ રાખું, ગોપાલ રાખું, શું રાખું?
પેલી ધુંધુલી કે મારો દીકરો છે, મારા નામથીનો પરિચય થવો જોઈએ, નામ રાખ્યું ધુંધુકારી. બંને મોટા થવા લાગ્યા. ગોકર્ણજી તો તપસ્વી હતા. ધુંધુકારી નાનપણથી દુરાચારી હતો. તપ ત્યાગ દયાહીનો દુર્ભિક્ષ ક્રોધ વર્તિત. નાનપણથી દુરાચારી, ક્રોધી. નાના બાળકો રમતા હોય ઉપાડીને કૂવામાં ફેંકી દે. રાત્રે અંધારામાં નીકળે, ગરીબોના ઝૂંપડામાં આગ લગાડી દે. દુષ્પરિગ્રહ કરતા ચ શબહસ્તે ન ભોજનમ. ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરે, કૂતરાના ટોળા લઈને રખડ્યા કરે, શબના હાથે ભોજન કરે. શબના હાથે ભોજન કરવું એનો અર્થ શું? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે જે દિવસે આપણા હાથે ઠાકોરજીની સેવા ન થાય, જે દિવસે આપણા હાથે કોઈ સત્કાર્ય ન થાય, તે દિવસે માનો આપણે જીવ્યા જ નથી ને તે દિવસે આપણે ભોજન કર્યું તો માનો આપણે શબના હાથે ભોજન કર્યું છે. ઘરનું વાતાવરણ જોયું. ગૌકર્ણજી તપ કરવા નીકળી પડ્યા. ધુંધુકારી મા બાપને ડરાવવા ધમકાવવા લાગ્યો. ઘરમાં ચોરીઓ કરે, મા બાપે રોક્યા ત્યારે લાતની ઠોકરથી મા બાપને માર્યા. મા બાપ વિચાર કરે આના કરતાં તો સંતાન નહીં હતું તો વધારે સુખી હતા, કમસે કમ પ્રભુનું નામ તો લેવાતું હતું. આ તો વધારે દુઃખી થયા. અને આ સ્થિતિ જોઈ ત્યારે ગૌકર્ણજી પિતાને સમજાવવા માટે આવ્યા છે. અને જે ઉપદેશ આપ્યો છે બધાએ જીવનમાં ઉતારવા જેવો છે. જો જીવનમાં ઉતરી ગયો ને તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. પિતાજી કાળ ધક્કો મારીને ઘર છોડાવે, પેલા સ્વેચ્છાએ ઘર છોડો. હવે ઉત્તરાવસ્થા આવી, ઘર છોડ તો ક્યાં જવું? વાનપ્રસ્થ, વનમાં જવું. વનમાં એક દિવસ આપણે બધાએ જવાનું છે. 50 વર્ષ પછી ઉત્તરાર્ધ શરૂ થાય, 51, 52 વન પ્રવેશ થવાનો જ છે. અને વાસ્તવમાં વન પ્રવેશ એટલે શું? ઘર બહાર છોડીને જંગલમાં ભાગી જવાની વૃત્તિ નથી. બાળકો મોટા થાય, સમજદાર થાય, જવાબદારી સંભાળે. અને આપણે વાનપ્રસ્થમાં આવીએ તો વનમાં શું મળે? વૃક્ષનો શીતળ છાંયડો અને વૃક્ષના મીઠા ફળ. આપણા અનુભવના મીઠા ફળ સંતાનોને ખવડાવો અને આખા પરિવાર પર શીતળ છાંયડો બનીને રહો. વનમાં જાઓ. વનમાં જઈને શું કરવું? ઉત્તરમાં શ્લોક કયો છે? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યાસ ગુણ દોષ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા મુહરો નિતરામ પિબત્વામ. બહુ સુંદર વાત કહી. ધર્મમ ભજસ્વ સતતમ. ધીરે ધીરે લૌકિક જીવનને સમેટો. ભક્તિમાં કોઈ બાધા ન થાય. નિરંતર પ્રભુની ભક્તિ કરો. બહુ લૌકિક વ્યવહારો તમે કર્યા, આખું જીવન તમે લૌકિક વ્યવહારો નિભાવ્યા. હવે વહુને, દીકરાઓને, બાળકોને લૌકિકમાં મોકલો. પણ કે છે ને, ઘરમાં લગ્નવાળો હોય ને તો બા સૌથી પહેલા તૈયાર થાય. વહુઓ કે બા લગ્નમાં અમે જશું, તમે ઘરમાં રહો, તમારે ઘર સંભાળવાનું છે. જે દિવસે તાળાની જેમ ઘર સંભાળવાનું સમય આવે, સમજવાનું કે આપણે હવે ઘરડા થયા, નકામા થયા છે. લોકો તમને છોડે એ પહેલા તમે લોક વ્યવહાર છોડી દો. જો આપણે ક્યાંય બહારગામ જવાના હોઈએ, ઘરના લાઇટ પંખા બંધ કરીએ, બારી બારણા બંધ કરીએ, નળ બળ બધું ચેક કરીએ, તાળું મારીને બહાર જઈએ. એમ આત્મા જ્યારે શરીર છોડીને જવા માંગતો હોય ને, ધીરે ધીરે આંખે દેખાવાનું ઓછું થાય, કાને સંભળાવવાનું ઓછું થાય, બ્લડ પ્રેશર વધે, ક્યારેક શુગર વધે, ક્યારેક માઇલ્ડ એટેક આવી જાય. આ બધી નિશાનીઓ છે. ધીરે ધીરે બારી બારણા બધા બંધ થવા લાગ્યા છે. હવે આત્મા શરીર છોડીને જવા માગે છે. એ પેલા સાવધાન થઈ જાઓ. કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યો. એક દિવસ બધાએ
જવાનું જ છે, નક્કી જ છે, અને સનાતન છે, સ્વીકારવું જ પડે છે.